પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના આગેવાનો જે પોતાના સમાજ માટે એમને હક અને અધિકાર અપાવવા માટે લડતા હતા, એ સમયે એમના ઉપર જે કેસ થયા હતા, હવે એ તમામ કેસની અંદરથી ક્યાંક જ્યાં પાટીદાર સમાજના આગેવાનો છે તેમને મુક્તિ મળી રહી છે। આ બધાની વચ્ચે એક સમાચાર એ પણ આવ્યા કે જે હાર્દિક પટેલ છે, અલ્પેશ કથિરિયા છે, તેમની સામે જે કેસ એક મૂકવામાં આવ્યો હતો એ પણ ક્યાંક હવે રદ કરી દેવામાં આવ્યો છે। કયા કેસમાંથી એમને મુક્તિ મળી છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર જે પાટીદાર સમાજનું આંદોલન જે આખું વેગવંતું બન્યું હતું અને એ પછી પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા હોય, હાર્દિક પટેલ હોય કે ધાર્મિક માલવ્યા હોય, અનેક કેસ એમના ઉપર નોંધાયેલા હતા। હવે અલગ અલગ કેસમાંથી આ તમામ લોકોને મુક્તિ મળી રહી છે। આ બધાની વચ્ચે જ્યારે સુરતની અંદર જ્યાં પાટીદાર આંદોલન સાથે જોડાયેલા આગેવાનોને હવે મોટી કાનૂની રાહત મળી છે, તેમાં વર્ષો જૂનો જે જાહેરનામા ભંગનો કેસ છે તે સરકારે પરત ખેંચતા કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે। સુરતમાં હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી છે। પાટીદાર આંદોલનમાં નોંધાયેલો લગભગ 8 વર્ષ જૂનો જાહેરનામા ભંગનો કેસ આ પાટીદાર આગેવાનોને હવે રાહત મળી છે, કારણ કે રાજ્ય સરકારે આ કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો, જેના આધારે સુરત કોર્ટે CRPC 321 હેઠળ કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે। કોર્ટના નિર્ણય બાદ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસમાં હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, અશોક જીરાવાલા સહિતના અનેક પાટીદાર આગેવાનો આરોપી તરીકે સામેલ હતા। વર્ષોથી ચાલતા આ કેસમાં હવે અંતિમ નિર્ણય આવતા તમામ આગેવાનો અને તેમના સમર્થકોને ક્યાંક હાશકારો થયો છે। આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે। તે સમયે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચડાવવા માટે પાટીદાર આગેવાનો અને કાર્યકરો જઈ રહ્યા હતા। એ સમયે જાહેરનામા ભંગનો આરોપ લગાવી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા અને એ બાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ કેસ વર્ષો સુધી કોર્ટમાં ચાલતો રહ્યો, જે બાદ હાલમાં રાજ્ય સરકારે કેસની સમીક્ષા કર્યા બાદ તેને પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો। સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલોમાં જણાવવામાં આવ્યું છે કે આ કેસને આગળ ચલાવવો જાહેર જનતાના હિતમાં નથી। આ મુદ્દાને ધ્યાનમાં રાખીને કેસ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। સરકારની અરજી પર વિચારણા કર્યા બાદ સુરત કોર્ટે CRPC 321 હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય પણ આપ્યો છે। કોર્ટે નોંધ્યું હતું કે કેસ ચાલુ રાખવો જાહેર હિતમાં નથી અને તેથી કેસ રદ કરવામાં આવે। આ સાથે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, અશોક જીરાવાલા સહિત તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। કોર્ટના નિર્ણયને પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ કાનૂની રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે। પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા અનેક કેસોમાંથી આ એક મહત્વનો કેસ માનવામાં આવતો હતો। હવે આ કેસ બંધ થતા વર્ષોથી ચાલતી કાનૂની પ્રક્રિયાનો અંત આવ્યો છે। પાટીદાર આંદોલન ગુજરાતના સૌથી ચર્ચિત સામાજિક આંદોલનમાંનું એક રહ્યું છે। આ આંદોલન દરમિયાન વિવિધ સ્થળોએ વિવિધ પ્રદર્શન અને કાર્યક્રમો યોજાયા હતા। તે જ સમયગાળા દરમિયાન નોંધાયેલા આ જાહેરનામા ભંગના કેસમાં હવે સુરત કોર્ટે અંતિમ નિર્ણય આપતા તમામ આરોપીને રાહત મળી છે। આ પહેલા ડિસેમ્બર 2025માં પણ હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયાને સુરત સેશન્સ કોર્ટે વર્ષ 2015ના હિંસક આંદોલન સંબંધિત રાજદ્રોહના ગંભીર કેસમાંથી મુક્તિ આપી હતી। વર્ષ 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર અંદાજે 30થી વધુ નાના મોટા ફોજદારી કેસો નોંધાયા હતા। રાજ્ય સરકારના સતત નિર્ણયો અને અદાલતી પ્રક્રિયા બાદ તેમાંથી રાજદ્રોહ જેવા ગંભીર કેસો સહિત લગભગ તમામ મુખ્ય કેસો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અથવા તો રદ કરી દેવામાં આવ્યા છે। આંદોલન હિંસક બન્યા બાદ હાર્દિક પટેલ પર દેશદ્રોહ અને સરકાર સામે બળવો કરવાના આક્ષેપ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત એમ 2 જગ્યાએ સૌથી ગંભીર રાજદ્રોહના કેસ નોંધાયા હતા। વર્ષ 2015માં ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવા મામલે વિસનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં નીચલી કોર્ટે 2 વર્ષની સજા પણ ફટકારી હતી। સુરત, રામોલ અને માણસા સહિત રાજ્યના અનેક પોલીસ સ્ટેશનોમાં મંજૂરી વિના સભાઓ કે રેલીઓ યોજવા બદલ પણ કેસો નોંધાયા હતા। પણ હવે જ્યારે હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા કે ધાર્મિક માલવ્યા એમની સાથે બીજા પણ જે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે કે જે આંદોલન માટે લડતા હતા, એ તમામ ઉપરથી હવે જે આ જાહેરનામા ભંગનો કેસ છે હવે ક્યાંક સરકારના જે પ્રયત્નથી હટાવી લેવામાં આવ્યો છે। હવે એ જોવાનું છે કે લગભગ હવે ઘણા બધા કેસો એવા હતા કે જે ક્યાંક રદ કરવામાં આવ્યા છે, ક્યાંક એમને સફળતા મળી છે સરકારને પણ અને આ તમામ આગેવાનોને પણ, કારણ કે એ પણ લડતા હતા। પણ હવે એ જોવાનું છે કે આગળના સમયમાં થાય છે શું, કારણ કે પાટીદાર સમાજ માટે એક કાનૂની મોટી લડત માનવામાં આવી રહી છે। સરકાર શું વિચારણા કરી રહી છે તેમને લઈને પણ અત્યારે લોકો વિચારી રહ્યા છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।